શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પુરુષ એટલે શું, પુરુષોત્તમ કોને કહેવાય? જગતના લોકો, જ્ઞાનીજનો, ભક્તજનો તમને પુરુષોત્તમ શા માટે કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ જગતમાં ક્ષર અને અક્ષર એમ બે જ પુરુષ છે. ક્ષર એટલે શરીર, જેનો એક દિવસ નાશ થાય છે. આ શરીરનું એક દિવસ મૃત્યુ થાય છે. અને અક્ષર એટલે આત્મા, આ શરીરને ધારણ કરનારો આત્મા, જેનો ક્યારેય નાશ થતો નથી. આત્મા ક્યારેય મરતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ જગતમાં ક્ષર અને અક્ષર રૂપી બે જ પુરુષ છે. શરીર અને આત્મા રૂપી બે જ પુરુષ છે. એકનો નાશ થાય છે અને બીજો અવિનાશી છે. આ શરીરનો નાશ થાય છે જ્યારે આત્મા અવિનાશી છે. આત્મા ક્યારેય મરતો નથી. પણ હું આ ક્ષર અને અક્ષર રૂપી આ બંને પુરુષોથી અલગ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આ શરીર અને આત્મા રૂપી આ બંને પુરુષોથી અલગ છું. હું ક્ષર અને અક્ષર રૂપી આ બંને પુરુષોથી શ્રેષ્ઠ છું. અને એટલે જ હું પુરુષોત્તમ તરીકે ઓળખાવું છું. અને જે મનુષ્ય મને પુરુષોત્તમ સમજે છે, પુરુષોત્તમ સ્વરૂપે મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એવો મનુષ્ય પરમ તત્વને પ્રાપ્ત કરી લે છે, પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી લે છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કેટલાક મનુષ્ય તમારા સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે. કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, એવા ભાવ, એવી શ્રદ્ધાથી તમારી ભક્તિ કરે છે, તમારી પૂજા કરે છે, તમારી ઉપાસના કરે છે. તો બીજી બાજુ કેટલાક મનુષ્ય તમારા નિર્ગુણ, નિરાકાર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે. તો આ બંને પ્રકારની ઉપાસના કરનાર ઉપાસકોમાંથી શ્રેષ્ઠ કોણ છે? તમને કેવો ભક્ત પ્રિય છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મારા સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, એવા ભાવ, એવી શ્રદ્ધાથી મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એવો ભક્ત શ્રેષ્ઠ છે. આવો ભક્ત મને પ્રિય છે.